છોટાઉદેપુર ખાતે જશુ રાઠવાએ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી કહ્યું કે આ બજેટ પ્રજાલક્ષી અને ગુજરાતના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપનાર છે। ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાના કુલ 51,480 હેક્ટર વિસ્તારમાં અહીં સિંચાઈ સુવિધા માટે કરવામાં આવેલી ફાળવણીને ખેડૂતો માટે ઐતિહાસિક અને લાભદાયી નિર્ણય ગણાવ્યો છે। શું કહ્યું તે જોઈએ। કે આ બજેટની અંદર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લાના 18 જેટલા તાલુકાઓની અંદર 51,000 હેક્ટર જમીનની સિંચાઈ સુવિધા થાય તે માટે નર્મદા આધારિત સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે આ બજેટ પ્રજાલક્ષી બજેટ છે અને આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસનું બજેટ છે। ત્યારે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર પણ માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। ધન્યવાદ।